ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે જડત્વની ચાક માત્રાનો અભ્યાસ કર્યો હતો. હવે નવી રાશિનો અભ્યાસ કરીએ જે છે કોણીય વેગમાન. કોણીય વેગમાન. તો સૌપ્રથમ કણ માટે કોણીય વેગમાન શોધીએ. તો પહેલો ઓપ્શન રેખીય ગતિ કરતા કણ માટે રેખીય ગતિ કરતા કણ માટે કોણીય વેગમાન. આ ચેપ્ટરની અંદર થશે શું તો અલગ અલગ રાશિઓનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ તો બધાના સૂત્રો અલગ અલગ મળે છે. કણ માટે અલગ, વર્તુળ ગતિ કરતા કણ માટે અલગ અને દર પદાર્થ માટે અલગ અને કણોના તંત્ર માટે અલગ. તો કોના માટે કયું સૂત્ર વાપરવાનું, કેવી રીતે શોધવું, આ અગત્યનું છે. નહીં તો તમે ગુંચવાઈ જશો. તમે દળ પદાર્થ માટે કણનું સૂત્ર લગાવશો અને કણ માટે દળ પદાર્થનું એવું થઈ જશે. તો એવી કન્ફ્યુઝન ના થાય એના માટે હું તમને રાશિઓ એવી રીતે કરાવું છું કે જેથી એક રાશિમાં બધા માટેની સમજણ આપું છું. બાકી ચોપડીમાં કોઈક માટે આગળ આપ્યું છે, કોઈક માટે પાછળ. આપણે એવું કરશું નહીં. બરાબર? તો કોણીય વેગમાન એટલે શું કહેવાય? તો કોણીય વેગમાનને રેખીય વેગમાનની ચાક માત્રા કહેવાય. કોણીય વેગમાનને શું કહેવાય? રેખીય વેગમાનની ચાક માત્રા. જે રીતે ટોર્ક એ બળની ચાક માત્રા હતી એ જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનની ચાક માત્રા છે. તેથી કણનું કોણીય વેગમાન કેવી રીતે લખાશે? તો કોણીય વેગમાન બરાબર જેવી રીતે ટોર્ક બરાબર આપણે શું લખતા હતા? બળનું મૂલ્ય ગુણ્યા તેની કાર્યરેખાનું લંબ અંતર. તે રીતે કોણીય વેગમાન બરાબર રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા વેગમાનની દિશાનો સંદર્ભ બિંદુથી લંબ અંતર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. બરાબર? કોઈ પણ વસ્તુની ચાક માત્રા એટલે એ રાશિનું મૂલ્ય અને તેનું લંબ અંતર, તેની રેખાનું લંબ અંતર. આ સામાન્ય સૂત્ર છે. જેમ કે ટોર્ક એ બળની ચાક માત્રા હતી એટલે બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાનું લંબ અંતર હતું. તે જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનની ચાક માત્રા છે. તેથી રેખીય વેગમાનનું મૂલ્ય અને વેગમાનની દિશાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર આ રીતનું હશે. તો ધારો કે કોઈ કણ આ અહીં આગળ v વેગથી આ દિશામાં ગતિ કરે છે. m દળનો પદાર્થ છે જે p બિંદુએ છે. ઉગમ બિંદુ o થી r જેટલા સ્થાન સદિશ આગળ જે આ રેખા ઉપર ગતિ કરે છે. તો વેગમાનની દિશા કઈ આવે? વેગની દિશા. એટલે આ દિશામાં એનું વેગમાન હશે p, રેખીય વેગમાન p. બરાબર? હવે આ કણ માટે o ને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન આપણે લખવાનું છે. તો કણનું કોણીય વેગમાનને આપણે l વડે દર્શાવશું. એની સંજ્ઞા શું છે? l. બરાબર? તો કણનું કોણીય વેગમાન બરાબર શું થશે? કોણીય વેગમાન બરાબર રેખીય વેગમાનનું મૂલ્ય એટલે p અને એની દિશા એટલે આ રેખીય વેગમાનની દિશા છે. આ રેખાનું આ o થી લંબ અંતર એટલે આ અંતર થાય 90 ડિગ્રી પર આવેલું અંતર એટલે OM. હવે આ આકૃતિની અંદર આપણે શું ધારીશું તો કે આ જે સ્થાન સદિશ r છે અને આ p ની દિશા છે. r ની દિશા આ છે, p ની દિશા આ છે. આ બે દિશા વચ્ચેનો ખૂણો જે કરો એ ધારો કે થીટા છે. એટલે થીટા અહીં શું ધારવાનું? r અને p વચ્ચેનો ખૂણો. હવે આ ત્રિકોણની અંદર આ ખૂણો થીટા હોય તો આ સામેનો ખૂણો પણ થીટા થાય. તો આ કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ OMP માં તમે sin થીટા લખો તો શું લખાશે? સામેની બાજુ એટલે OM ભાગ્યા કર્ણ એટલે OP. OP ની લંબાઈ એટલે r નું મૂલ્ય એટલે r થાય. આના ઉપરથી તમે OM બરાબર r sin થીટા લખી શકો. આને સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 પરથી કોણીય વેગમાન બરાબર શું મળશે? તો p રેખીય વેગમાનને તમે mv લખી શકો અથવા તો p જ રાખીએ. p OM બરાબર r sin થીટા લખાય. કોણીય વેગમાનને l વડે દર્શાવાય એટલે l બરાબર rv sin થીટા લખીશું. AD sin થીટા બરાબર શું થાય? a ક્રોસ b એટલે રેખીય કોણીય વેગમાન rp sin થીટા બરાબર શું થશે? r ક્રોસ p. ક્રોસ ગુણાકારથી જે રાશિ મળે સદિશ રાશિ એટલે l સદિશ રાશિ થશે. એનો એકમ શું આવશે? કોણીય વેગમાનનો SI એકમ. તો કોણીય વેગમાનનો SI એકમ
આ અંતર માટે મીટર અને વેગમાન માટે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ થશે અથવા તો એને જૂલ સેકન્ડ પણ લખાશે, કારણ કે જૂલ બરાબર થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 1 સેકન્ડ કેન્સલ કરો તો સેકન્ડ વડે ગુણો, આ એનો SI એકમ થશે ને આ એનું સૂત્ર થશે. કોના માટે? તો રેખીય ગતિ કરતા કણો માટે. આના ઉપરથી જ તમારો ઉદાહરણ નંબર 7.7 છે. તો એ સાથે સાથે આપણે અહીંયા ગણી દઈએ, કારણ કે આ જ ગણતરી એની અંદર કરવાની છે. શું કીધું છે એ ઉદાહરણની અંદર એ જોઈએ. તો એવું કીધું છે 7.6 સોરી 7.7 નહીં 7.6. એની અંદર શું કીધું છે? દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહેશે. એટલે કોણીય વેગમાન બદલાશે નહીં જો આ સમાન વેગથી આ દિશામાં ગતિ કરતો રહેશે તો આ કણ. તો એવું કેવી રીતે બને? તો કોણીય વેગમાન L બરાબર શું થાય? R ક્રોસ P. અને આકૃતિ આ જ દોરવાની આની અંદર, બરાબર? અને R ક્રોસ P ને RP sin θ લખાય એનું મૂલ્ય, જ્યાં P * R sin θ લખાય અને R sin θ બરાબર શું થાય? OM. હવે તમે જુઓ રેખીય વેગમાન P બરાબર mv લખાય * OM. હવે અહીં પદાર્થ ગતિ કરશે તો પદાર્થનું દળ તો બદલાશે નહીં. સમાન વેગથી પદાર્થ ગતિ કરે એવું કીધું એટલે એની ઝડપ પણ અચળ. અને OM અંતર આ જ દિશામાં એ ગતિ કરતો રહેશે તો એની રેખા આ જ રહેશે, એની ગતિની રેખા આ જ રહેશે. અને ગતિ રેખાનું O થી અંતર OM, લંબ અંતર OM એ હંમેશા એટલું જ રહેશે. ભલે કણ અહીંયા હશે તો પણ આ રેખાનું અંતર OM જ રહેશે. એટલે આ બધા પદ અચળ હોવાથી અહીં દળ m, વેગ v અને OM અચળ હોવાથી કોણીય વેગમાન એનું કેવું રહેશે? અચળ રહેશે, એટલે બદલાશે નહીં. એટલે આગળ વધશે તો પણ એ કોણીય વેગમાન બદલાશે નહીં. તમે વિચારશો આ બદલાય છે, જો અહીંયા પહોંચશે તો આ લાગી છે અહીં એટલે આ બદલાઈ ગયું, આ OP ની જગ્યા પર OQ થઈ ગયું, પણ એવું થશે નહીં. આ અસરકારક અંતર r sin θ એ એટલું જ રહેશે OM જેટલું, ગમે એટલું આગળ ગણવા જશે તો પણ. તેથી આ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. તો આ દાખલો તમારે ગણી દેવો, બરાબર? ઉદાહરણ 7.6. હવે જે રીતે કણ માટે આપણે રેખીય ગતિ કરતા કણ માટે કોણીય વેગમાન શોધ્યું, તે જ રીતે વર્તુળમય ગતિ કરતા કણ માટે કોણીય વેગમાન. તો ધારો કે કોઈ કણ વર્તુળાકાર ગતિ કરે છે, m દળનો કણ એ વર્તુળાકાર ગતિ કરે છે, આ અક્ષને અનુલક્ષીને. તો અક્ષ જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એને સંદર્ભ બિંદુ તરીકે લેવાનો, સંદર્ભ અક્ષ તરીકે. એનાથી આ કોણનું સ્થાન સદિશ એ r છે. વર્તુળાકાર ગતિ કરતા પદાર્થમાં જે વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય અને વેગની દિશામાં શું આવે? વેગમાન v, એટલે આ દિશામાં વેગમાન આવે. હવે એનો સ્થાન સદિશ એ ત્રિજ્યાની દિશામાં અને વેગમાન સ્પર્શકની દિશામાં. ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા કેવા હોય? લંબ હોય. એટલે આના માટે વર્તુળાકાર ગતિ કરતા કોણ માટે r અને p એકબીજાને કેવા થશે? લંબ. તેથી બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. તેથી કોણીય વેગમાન L બરાબર rp sin 90. sin 90 કેટલું થશે? 1 થશે. એટલે rp જવાબ આવશે અને p બરાબર mv મૂકો તો mvr જવાબ આવશે. એટલે કોણીય વેગમાનનું સૂત્ર mvr આપણે ક્યારે વાપરશું? તો કે જ્યારે કણ વર્તુળાકાર ગતિ કરતો હશે ત્યારે. એટલે યાદ રાખજો, આપણે કોણીય વેગમાન શોધવાનું એટલે કોના માટે શોધીએ છીએ અગત્યનું. રેખીય ગતિ કરતા કણ માટે આ સૂત્ર, વર્તુળાકાર ગતિ કરતા કણ માટે આ સૂત્ર. હવે નેક્સ્ટ આપણે જોઈએ દળ પદાર્થ માટે C. કોના માટે? દળ પદાર્થ માટે કોણીય વેગમાન. ધારો કે કોઈ દળ પદાર્થ ઓમેગા જેટલી ઝડપથી ફરી રહ્યો છે, C. દળ પદાર્થ માટે કોણીય વેગમાન. એટલે આવો એક દળ પદાર્થ છે જે આ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરી રહ્યો છે, આમ ફરી રહ્યો છે, બરાબર? તો શું થશે? તો એનું કોણીય વેગમાન કેટલું થશે? તો એમાં રહેલા દરેક કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવો પડશે. એમાં રહેલા દરેક કણના કોણીય વેગમાનનો, અથવા તો એની પહેલા આપણે ત્રીજો નંબર દળ પદાર્થ માટે જોતા પહેલા જોઈએ કોના માટે? તો કણોના તંત્ર માટે. કણોના તંત્ર માટે
તો કણોના તંત્ર માટે કોણીય વેગમાન કેટલું થાય? તો બધા કણના કોણીય વેગમાનનો આપણે શું કરશું? સદિશ સરવાળો, તો તમને તંત્રનું કુલ કોણીય વેગમાન મળશે. અને તંત્રના કોણીય વેગમાનને આપણે શેના વડે દર્શાવશું? તો કેપિટલ L વડે દર્શાવશું. હવે આના ઉપરથી આપણે દ્રઢ પદાર્થ માટેનું કોણીય વેગમાન શું? કોના માટેનું? દ્રઢ પદાર્થ માટે. તો દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન કેવી રીતે શોધશું? એનું સૂત્ર શું આવશે? દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન. તો દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન, તો આવો એક દ્રઢ પદાર્થ છે તમને સમજાવ્યા પ્રમાણે, જે આ અક્ષને અનુલક્ષીને આ રીતે ભ્રમણ કરે છે, ઓમેગા જેટલી ઝડપથી આ રીતે ફરે છે, બરાબર? તો એનો કોણીય વેગમાન શોધવા શું કરશું? તો એને નાના ભાગમાં વિભાજિત કરશું. તો એનો આ એક ભાગ લઈ લો જેનો દળ dm છે. તો dm દળના ભાગનું કોણીય વેગમાન લખીએ. હવે dm દળનો ભાગ કેવી ગતિ કરશે? તો જો આ પદાર્થ આ રીતે ચાર્જ ગતિ કરે તો તેમાં રહેલા બધા કણો એ વર્તુળાકાર ગતિ કરે, એટલે આ વર્તુળાકાર ગતિ કરશે, જેનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુને અનુલક્ષીને આ છે. બરાબર? સંદર્ભ બિંદુ ક્યાં લેવાનું? સંદર્ભ અક્ષ, જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય. યાદ કરો કે દ્રઢ પદાર્થ જ્યારે ચાર્જ ગતિ કરતો હોય ત્યારે તેમાંના બધા કણો કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ. એટલે dm ભાગનો દળ એ dm ભાગ જે કરો એ આ રીતે વર્તુળાકાર ગતિ કરશે. આના ઉપર કોઈ એક પોઈન્ટ ડ્રો કરો અને તમે આને ફેરવશો તો તમને દેખાશે કે એ પોઈન્ટ આમ વર્તુળાકાર ગતિ કરે છે. તો આ dm દળનો ભાગ વર્તુળાકાર ગતિ કરતો હોવાથી તેનો કોણીય વેગમાન શું લખાશે? dl બરાબર નાનો ભાગ છે એટલે dl લખું. વર્તુળાકાર ગતિ કરતા કોણ માટે mvr આવે. હવે એનો દળ છે dm, એનો દળ છે dm, એનો વેગ લઈએ v અને એના ગતિમાનની ત્રિજ્યા લઈએ r, જે આકૃતિ પ્રમાણે છે. હવે v બરાબર શું થાય? r ઓમેગા થાય. તેથી dl બરાબર dm v બરાબર r ઓમેગા મૂકે r થશે. તો dm r2 ઓમેગા સૂત્ર કોણીય વેગમાન. હવે દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન શોધવા માટે આ બધા ભાગના કોણીય વેગમાનને ભેગા કરવાનું. તો ભેગા કરવાના એટલે શું થશે? ભાગો નાના હોય તો સંકલન થશે. એટલે દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન શોધીશું તો આવા નાના પદાર્થના કોણીય વેગમાનને ભેગા કરીશું એટલે સરવાળો કરીશું. તો સંકલન dm r2 ઓમેગા થશે. હવે દરેક ભાગ માટે ધારો કે બીજો ભાગ અહીંયા આવેલો છે, એની ત્રિજ્યા અલગ હશે, વર્તુળમાંથી એનો દળ અલગ હશે, પરંતુ જો કોઈ દ્રઢ પદાર્થ ઓમેગા જેટલી ઝડપથી ચાર્જ ગતિ કરે તો તેમાં રહેલા બધા કણ તેટલી જ ઝડપથી વર્તુળ ગતિ કરે, એટલે બધા ભાગ માટે ઓમેગા સમાન હશે. એટલે ઓમેગા અચળ હોવાથી એ સંકલનની બહાર આવશે અને સંકલન થશે કોનું? dm r2. સંકલન dm r2 આ સૂત્ર છે કોનું? જડત્વની ચાર્જ માત્રા કોના માટે? દ્રઢ પદાર્થ માટે. તો દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન શોધવાનું સૂત્ર આવ્યું I ઓમેગા. કયું સૂત્ર આવ્યું? I ઓમેગા. એને સદિશ સ્વરૂપે લખીશું તો આ રીતે લખાશે. L સદિશ છે, કોણીય વેગમાન સદિશ રાશિ છે, I અદિશ રાશિ છે. એટલે અહીં સદિશ રાશિ ફક્ત એક જ છે ઓમેગા. એ શું બતાવે? આ ઇક્વલ ટુ બતાવે, આની દિશા સમાન હશે. એટલે કોણીય વેગમાનની દિશા એ ઓમેગાની દિશામાં હોય. દ્રઢ પદાર્થના કોણીય વેગમાનની દિશા એ એના કોણીય વેગની દિશામાં હોય. કોણીય વેગ કેવી રીતે શોધાય? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી એની દિશા. ધારો કે કોઈ આ તકતી આ રીતે ફરે છે, તો આ દિશામાં જમણા હાથના સ્ક્રૂને ફેરવો તો તમારા બોટલના ઢાંકણને ફેરવો તો ઢાંકણ ખુલશે, એટલે ઉપર તરફની દિશામાં એ ઓમેગાની દિશા આવશે. એટલે એ દિશામાં કોણીય વેગમાન પડશે. ધારો કે આ જ વસ્તુ ધારો કે આ રીતે ફરતી હોય આ દિશામાં, તો એની ભ્રમણાક્ષ આ છે, તો ભ્રમણાક્ષને લંબ દિશામાં જવાબ આવશે ઓમેગા. તો આ રીતે તમે બોટલના ઢાંકણને ફેરવો તો તમારું બોટલનું ઢાંકણ બંધ થાય એટલે ક્યાં આવે? કહેવાય નીચે. એટલે નીચે તરફ ઓમેગાનો જવાબ આવશે. હવે આ જ આકૃતિની અંદર આને આ તરફ ફેરવો એટલે બોટલના ઢાંકણને આમ ફેરવો તો બોટલનું ઢાંકણ ખુલે, સ્ક્રૂ આમ ફેરવો તો સ્ક્રૂ ખુલે, ગળેના કારણે વિરુદ્ધ દિશામાં ફેરવો તો ખુલે. ખુલે એટલે ક્યાં આવે? ઉપર. એટલે ઉપરની દિશામાં શું હશે? ઓમેગાની દિશા. અને એ જ દિશામાં કોણ આવશે? કોણીય વેગમાન. તો અલગ અલગ પદાર્થ માટે જો આપણે ચાર વસ્તુ માટે કોણીય વેગમાન શોધ્યું. રેખીય ગતિ કરતા કણ માટે,
વર્તુળાકાર ગતિ કરતા કણ માટે, કણોના તંત્ર માટે અને દળ પદાર્થ માટે કોણીય વેગમાન, આ બધા માટે આ સૂત્રો અગત્યના. હવે દાખલામાં તમે ધ્યાન એ આપજો કે તમે કોના માટે આ સૂત્ર વાપરવા જઈ રહ્યા છો એ. બરાબર, આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. હવે જે રીતે બળ એ રેખીય વેગમાન સાથે સંબંધ ધરાવે છે, તે જ રીતે ટોર્ક એ કોણીય વેગમાન સાથે સંબંધ ધરાવશે. તો આ એક સવાલ, આ જે પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર મોટે ભાગે પૂછાય છે. કયો પ્રશ્ન? તો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ તારવો. બરાબર, તો પહેલા કણ માટે તારવીએ અને પછી કણોના તંત્ર માટે તારવીએ. તો કણ માટે, ગતિ કરતા કણો માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો કણનું, ગતિ કરતા કણનું કોણીય વેગમાનનું સૂત્ર આપણે શું લખીએ છીએ? L બરાબર r ક્રોસ p લખીએ છીએ. હવે આ સમીકરણનું t ની સાપેક્ષે વિકલન કરીએ. t ની સાપેક્ષે વિકલન કરતા તો dl/dt બરાબર શું થશે? d/dt r ક્રોસ p. હવે બે રાશિનો ગુણાકાર છે તો એમાં વિકલન કરવું હોય તો કેવી રીતે થશે? તો પહેલા પહેલી રાશિનું વિકલન કરવું, બીજી રાશિને એમને એમ રાખવી, પ્લસ પહેલી રાશિ એમને એમ રાખવી, બીજી રાશિનું વિકલન કરવું. એટલે પહેલા r નું વિકલન કર્યું, p m નું m, પ્લસ r m નું m, p નું વિકલન. dr/dt સ્થાનનો સમયની સાપેક્ષે વિકલન વેગ આપશે. તો v ક્રોસ p ક્રોસ r ક્રોસ dp/dt શું થાય? f. આ રીઝન લખો કે dp/dt નું સૂત્ર શું થાય? f થાય. આપણે આગળ ભણી ગયા છે. હવે આમાં બે પદ છે. હવે v અને p ની દિશા એક જ હોય. વેગમાન હંમેશા વેગની દિશામાં જ હોય, રેખીય વેગમાન. બરાબર, એક જ દિશામાં હોવાથી શું થશે? એ બેનો ક્રોસ ગુણાકાર શું થશે? v ક્રોસ p. તો v ક્રોસ p બરાબર આપણે લખીએ vp sin theta n cap. હવે બંને એક જ દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો 0 થશે એટલે sin 0 n cap. sin 0 શું થાય? 0 એટલે v ક્રોસ p નો જવાબ 0 સદિશ આવશે. એટલે v ક્રોસ p ની જગ્યા પર 0 સદિશ મૂકીએ તો dl/dt બરાબર શું થશે? 0 સદિશ વત્તા r ક્રોસ f. 0 સદિશમાં કંઈ પણ ઉમેરો એટલે 1 સદિશ આવશે જવાબ, એટલે r ક્રોસ f જવાબ આવશે. r ક્રોસ f ને કહેવાય કણ પર લાગતું ટોર્ક. એટલે આ થયું કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. કોના માટે? ગતિ કરતા કણો માટે. બરાબર, આપણે યાદ રાખશું આ કેવો સંબંધ છે? f બરાબર dp/dt. આ પ્રકારનો સંબંધ છે. સેમ ટુ સેમ. બળની જગ્યા પર ટોર્ક, રેખીય વેગમાનની જગ્યા પર કોણીય વેગમાન. સિમ્પલ. ચાલો, એ જ રીતે કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને રેખીય ટોર્ક વચ્ચેનો સંબંધ. તો કણોના તંત્રનું કોણીય વેગમાન શું લખાય? કણોના તંત્રનું કોણીય વેગમાન શું લખાશે? તો બધા કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો થશે. એટલે એને સિગ્મા li લખાય. i માં કણનું કોણીય વેગમાન. હવે કણ માટે કોણીય વેગમાન શું આવે? r ક્રોસ p. એટલે તેનું વેગમાન અને તેના સ્થાન સદિશનો ક્રોસ ગુણાકાર. હવે r ક્રોસ p નો હવે આ સૂત્રનું આપણે સમય t ની સાપેક્ષે વિકલન કરીએ. તો અત્યારે આપણે જોયું કે dl/dt બરાબર આનું વિકલન કરીએ d/dt
ri ક્રોસ pi તો r ક્રોસ p નું વિકલન કરીએ તો એનો જવાબ કોણ પર લાગતું ટોર્ક આવે એટલે આની અંદર સરવાળો થશે કોનો આ ક્રોસ ગુણાકારનો ક્રોસ ગુણાકારના વિકલનનો r ક્રોસ pi નો p સ્મોલ લખવાનું રેખીય વેગમાન છે તો આ થયું કોણ પર લાગતું ટોર્ક તો dl/dt બરાબર કોણ પર લાગતું ટોર્ક આવ્યું હવે કોણ પર લાગતું ટોર્ક એ બે પ્રકારનો આવશે એક બાહ્ય બળને કારણે લાગતું ટોર્ક અને બીજું આંતરિક બળને કારણે લાગતું ટોર્ક એટલે dl/dt બરાબર આ કુલ ટોર્ક જે ખરું એ કયું આવશે એક તો બાહ્ય બળને કારણે લાગતું ટોર્ક વત્તા આંતરિક બળને કારણે લાગતું ટોર્ક હવે શું થશે તો ધારો કે આ બે કોણ છે બંને ધારો કે એકબીજાને આકર્ષે છે એટલે આ આને આકર્ષે ને આને આકર્ષે એટલે બંને પર આ દિશામાં બળ લાગશે હવે કણોના તંત્રમાં કણ પર લાગતા આંતરિક બળોની કાર્યરેખા ક્યાંથી પસાર થાય તો ધારો કે આપણે આ એક સંદર્ભ બિંદુ લીધું જેને અનુલક્ષીને ટોર્ક આપણે શોધવાના છે તો આ બંને બળની કાર્યરેખામાંથી પસાર થાય બરાબર એટલે હંમેશા આંતરિક બળોની કાર્યરેખા એ સંદર્ભ બિંદુમાંથી જ પસાર થશે સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોવાથી આંતરિક બળોની કાર્યરેખા એ હંમેશા સંદર્ભ બિંદુમાંથી પસાર થશે અને સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોવાથી આંતરિક બળો વડે લાગતું ટોર્ક એ હંમેશા કેટલું આવશે શૂન્ય આવે તેથી કણ પર લાગતું કુલ ટોર્ક એ કેટલું થશે ફક્ત બાહ્ય બળોને કારણે લાગતા ટોર્ક જેટલું થશે એટલે dl/dt બરાબર આવશે કણોના તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક આ થયો સંબંધ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો કોના માટે કણોના તંત્ર માટે આ બધા સવાલ પરીક્ષા માટે ખૂબ અગત્યના છે ચેપ્ટર લાંબુ છે કન્ફ્યુઝ થઈ જશો રોજ જે થિયરી કરાવું જે ન્યુમેરિકલ કરાવો એની પ્રેક્ટિસ કરજો ટોપિક વાઇઝ મેં તમને બધું કરાવ્યું છે આ રીતે કરશો તો વધુ સરળતાથી સમજાશે તમને હવે કણોના તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કણોના તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ તે નિયમ શું છે જો કણોના તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો શું થશે જો કણોના તંત્ર પર લાગતો બાહ્ય ટોર્ક શૂન્ય હોય એટલે બાહ્ય ટોર્ક શૂન્ય તો dl/dt શૂન્ય dl/dt વિકલન શૂન્ય વિકલન ક્યારે શૂન્ય આવે જ્યારે રાશિ કેવી હોય તો અચળ હોય એટલે એ બતાવે છે તો કણોના તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે આવો જ નિયમ સેમ હતો રેખીય વેગમાન સંરક્ષણનો જો કણ પર લાગતું કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય તો તેનું રેખીય વેગમાન અચળ રહે જ્યારે કણો પર લાગતું બાહ્ય ટોર્ક 0 હોય તો તેના પર લાગતું તેનું કણોના તંત્રનું કોણીય વેગમાન અચળ રહે છે તો આ થિયરી પણ સારી રીતે તમારે ગમે પરીક્ષામાં પૂછાઈ શકે આગળના ટોપિક તરફ વધીએ તો લાસ્ટ ગતિ રેખીય ગતિ માટે આપણે શુદ્ધ ગતિશાસ્ત્રના સમીકરણો જોયા હતા તો એવા જ સેમ ટુ સેમ સમીકરણો અહીં પણ આવશે કોના માટે તો ચાક ગતિ માટે તો સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા ચાક ગતિ કરતા પદાર્થ માટે શુદ્ધ ગતિશાસ્ત્રના સમીકરણો જોઈએ સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા કણ માટે ગતિ કરતા પદાર્થ માટે ચાક ગતિ કરતા પદાર્થ માટે શુદ્ધ ગતિશાસ્ત્રના સમીકરણો આ સમીકરણ કેવા આવશે એ ફક્ત આપણે
कंपैरिजन करके याद રાખીશું तो रेखीय गतिમાં जो प्रवेग अचल હોય तो આપણે જે સમીકરણો વાપરતા હતા કયા કયા v બરાબર v0 પ્લસ 18 v2 માઈનસ v02 બરાબર 2a x માઈનસ x0 અને x માઈનસ x0 બરાબર v0t પ્લસ હાફ at2 આ જ સમીકરણો ચાર ગતિ માટે પણ આવશે પણ કોણીય એના માટે કોણ અચળ હોવું જોઈએ કોણીય પ્રવેગ અચળ હોવું જોઈએ જો કોણીય પ્રવેગ અચળ હોય તો શું હશે રેખીય વેગની જગ્યા પર કોણીય વેગ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ રેખીય પ્રવેગની જગ્યા પર કોણીય પ્રવેગ આલ્ફા * t ओमेगा स्क्वायर माइनस ओमेगा 0 स्क्वायर बराबर 2a थीटा माइनस थीटा 0 प्रारंभिक स्थान अंतिम स्थान माइनस प्रारंभिक स्थान पर केवु स्थान कोणीय स्थान a ની जगह पर अल्फा थीटा माइनस थीटा 0 बराबर ओमेगा 0t प्लस 1/2 अल्फा t स्क्वायर आ सेम टू सेम समीकरण આપણે વાપરીશું તારાવાની આપણને જરૂર નથી તેના માટે શુદ્ધ ગતિ શાસ્ત્રના સમીકરણો જો કણ અચળ કોણીય પ્રવેગથી ગતિ કરતો હોય તો આ સમીકરણ આપણે વાપરી શકીએ અને પ્રવેગ અચળ ક્યારે હોય પ્રવેગ અચળ ક્યારે હોય તો કણ પર લાગતું બળ બરાબર આપણે શું લખતા હતા દળ ગુણ્યા પ્રવેગ તે જ રીતે ટોર્ક બરાબર લખશું દળની જગ્યા પર આવશે ચાર્જ માત્રા અને પ્રવેગની જગ્યા પર આવશે કોણીય પ્રવેગ એટલે જો કણ પર લાગતું ટોર્ક અચળ હોય તો તેનું કોણીય પ્રવેગ અચળ હશે અને જ્યારે તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકશો અચળ પ્રવેગી ચાર્જ ગતિ માટેના સમીકરણો બરાબર તો હવે આને રિલેટેડ જે પણ દાખલાઓ છે એ સોલ્વ કરીએ એની પહેલા આપણે એક ટેબલ યાદ રાખીએ એ ટેબલની અંદર જે રાશિઓ રેખીય ગતિ માટે હતી એવી સેમ ટુ સેમ ચાર ગતિ માટે પણ છે તો એ રાશિઓનો સંબંધ કેવો છે એ યાદ રાખજો પેજ નંબર 150 પેજ નંબર 170 ઉપર 170 ઉપર આ એક ટેબલ આપ્યું છે જે આપણે યાદ રાખવાનું છે કઈ રાશિ કોની સાથે સંબંધ દર્શાવશે તો રેખીય ગતિ એમાં પહેલું સ્થાનાંતર આપણે x વડે લખતા હતા બીજી રાશિ વેગ v લખતા હતા ત્રીજી રાશિ પ્રવેગ આલ્ફા લખતા હતા ચોથી રાશિ દ્રવ્યમાન એટલે કે દળ m લખતા હતા પાંચમી રાશિ બળ F બરાબર m * a લખતા હતા છઠ્ઠી રાશિ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લખતા હતા આપણે સાતમી રાશિ गति ऊर्जा k बराबर हाफ m v2 लगता होता ने आठवीं राशि पावर p बराबर f v लगता होता અને લાસ્ટ રેખીય વેગમાન p બરાબર mv लगता હતા તો એવું જ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાર્જ ગતિ માટે स्थिर अक्ष ने अनुलक्षीने चार्ज गति करता दળ પદાર્થ માટે આ બધી રાશિઓ સરખાવી તો સ્થાનાંતરની જગ્યા પર આવશે કોણીય સ્થાનાંતર આ બધા સૂત્રો ઉપરથી દાખલા થશે એટલે આ યાદ રાખવાના રહેશે તમારે થીટા વેગની જગ્યા પર કોણીય વેગ ઓમેગા कोणीय प्रवेग अल्फा द्रव्यमाननी जगह पर जड़त्वनी चार्ज मात्रा I बળ की जगह पर आवश्यक टॉर्क નો સૂત્ર જો τ બરાબર m ની જગ્યા પર I અને a ની જગ્યા પર આલ્ફા છઠ્ઠું કાર્ય dw બરાબર બળની જગ્યા પર ટોર્ક અને રેખીય સ્થાનાંતરની જગ્યા પર કોણીય સ્થાનાંતર d થીટા ચાક ગતિ ઊર્જા કઈ ઊર્જા ચાક ગતિ ઊર્જા k બરાબર હાફ m ની જગ્યા પર I અને b ની જગ્યા પર ઓમેગા હાફ I ઓમેગા સ્ક્વેર પાવર p બરાબર f ની જગ્યા પર ટોર્ક અને b ની જગ્યા પર ઓમેગા અને કોણીય વેગમાન રેખીય વેગમાનની જગ્યા પર શું આવશે કોણીય વેગમાન L बराबर
m ની જગ્યા પર i b ની જગ્યા પર ઓમેગા આ સૂત્ર કમ્પેરીઝન થી આપણે યાદ રાખીશું જ્યાં દ્રવ્યમાન ત્યાં જડત્વની ચાર માત્રા જ્યાં બળ ત્યાં ટોર્ક આ રીતે આપણે સંબંધ યાદ રાખશું તો બધા સૂત્ર આપણને મળશે આ આલ્ફા છે અને આ રીતે લખાશે તો આટલા સંબંધો યાદ રાખશું તો દાખલા ગણવા આપણા માટે બહુ ઈઝી રહેશે બરાબર તો હવે એને સંલગ્ન દાખલાઓ આપણે સોલ્વ કરીએ ઉદાહરણ અને સ્ટેપ લઈને બરાબર મોટા ભાગનું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે